ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી આજે આપણે ધ વાઇલ્ડ સેવિયરના પાર્ટ 2માં જે પાછળનો પેરેગ્રાફ બાકી હતો એના વિશે વાત કરી રહ્યા છીએ. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો અને ટેક્સ્ટ બુક પણ ખુલ્લી રાખજો કે આપણે ફર્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી પહોંચ્યા હતા કે જે માદા ચિત્તા કૂદીને તેના બચ્ચા પાસે બચાવવા પહોંચી ગઈ અને ત્યાર પછી બંને હિંસક પ્રાણીઓ વચ્ચે જોરદાર ધમાસણ મચાઈ ગઈ અને બંને ગુલાટો મારતા મારતા સાંકડી ખીણમાં પડ્યા અને ગબડતા જ રહ્યા. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે આગળ વાત કરીએ છીએ. ધ મધર ઇન્સ્ટિંક્ટ of protecting her young one is very strong. અલીભાઈ કે પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. અલીભાઈ પ્રોટેક્ટિંગ મતલબ રક્ષણ કરવું કે છે કે ને ઇન્સ્ટિંગ મતલબ સહજ વૃત્તિ જે અહીંયા વાત કરી છે. She is always ready to fight unto the death for her young ones, said રામસી. રામસી શું કહે છે કે તે પોતાના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. યાદ રાખજો, ખરા ખોટામાં સેન્ટેન્સ આવશે તમારે. યસ યુ આર રાઇટ, સેડ ધ મધર. મધર કહે છે સાચી વાત છે. લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન. કે મધર કહી હા તમે સાચા છો કે માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈને કહ્યું કે છે કે અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ બોલતા જ રહ્યા. ધ હ્યુઝ બેર 3 times the size of the mother leopard. આ પણ યાદ રાખજો મિત્રો કે આ વિશાળ કદાવર રીંછ કે જે માદા ચિત્તા કરતાં 3 ગણું મોટું હતું. સ્ટૂડ અપોન હિઝ હાઇન્ડ લેગ. હાઇન્ડ લેગ મતલબ કે પાછળના પગ. હાઇન્ડ એટલે યાદ રાખજો બેક સાઈડ, જે કે પાછળના પગ ઉપર એ ઊભું થયું. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ paw with strong sharp nail. કે છે કે એને તેના મજબૂત અને તીક્ષ્ણ નહરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. નેઇલ એટલે નખ, પો એટલે પંજો કહેવાય છે, સ્ટ્રેચ એટલે ફેલાવવું. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. મતલબ એને દાંત બતાવ્યા અને ઘુરકિયા કરવા લાગ્યું. કે છે કે ધ મધર સ્નો લેપર્ડ look at him for a second, snared, and with a leap knocked down the black monster. કે જે આ માદા ચિત્તા હતી એને તરફ સેકન્ડ જોયું અને ગુસ્સાથી ત્રાડ પાડી અને એના ઉપર એકાએક એક જ કૂદકા મૂકે છે કે કાળા કદાવર જે આ રીંછને ભોય ભેગું કરી દીધું. કે છે કે નોકડાઉન એટલે પાડી દેવું, ભોય ભેગું કરી દેવું. કે છે કે ધ હોલ વેલી. આ હોલ શબ્દ યાદ રાખજો મિત્રો ઘણી વાર. સંપૂર્ણ, ફૂલ, એન્ટાયર. વેલી એટલે ખીણ. ઇકો વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. ઇકો એ મતલબ કે પડઘો પડવો, કે આખા ખીણમાં એમના કહે છે કે જે ફાઇટિંગ ચાલતું હતું એનો પડઘા પડતા હતા. કે છે ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ and jumped about from side to side. જે સ્નો લેપર્ડ મતલબ જે આ બર્ફીલી જે માદા ચિત્તા હતી બહુ ફાસ્ટ હતી. સ્વિફ્ટ એટલે ઝડપી, ક્વિકલી. આ શબ્દ યાદ રાખજો. સ્ફૂર્તિલી હતી અને રીંછની કાળી જે રૂવાટી ઉપર ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. કે
જે રીંછની કાળી રૂવાટીદાર ચામડીના મોટા મોટા ચીરા કરવા લાગે. આ ટીયરિંગ એટલે ફાડવું ચીર. જો એક ટીયર એટલે આંસુય થાય છે નાઉન, અને એક ટીયર એટલે ફાડવું ચીરવું કે છે. ધ બલ્કી એન્ડ સ્લો બિયર. પ્રશ્ન પૂછાય કે રીંછ કેવું હતું? ફાંદવાળું, મોટી પેટવાળું, સ્લો ધીમું, ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. એના દુશ્મનોને ઘાયલ કરવામાં નિષ્ફળ ગયું હતું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ, કે 10 મિનિટ સુધી લગભગ આ લડાઈ ચાલી. હવે નેક્સ્ટ પેરેગ્રાફ. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. કે રીંછને ઠેક ઠેકાણેથી લોહી નીકળી હતું. બ્લીડિંગ એટલે લોહી વહે, ઉકળ્યા પછી. વેન એવર ધ લેપર્ડ એટેક, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુઝ paw ટુ કવર હિઝ ફેસ. કે જે માદા ચિત્તા જે જ્યારે એના પર હુમલો કરતી ત્યારે તે પોતાનું મોં બચાવવા માટે વિશાળ પંજા આગળ ધરતું હતું. નેક્સ્ટ લાઇન. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ એનું જીવન બચાવવા માટે ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. They both moved further and further till they disappeared round the mountain. મતલબ કે બંને વિશાળ પર્વતની પેલી બાજુ અદૃશ્ય ન થાય ત્યાં સુધી આગળ વધતા અને વધતા જ રહ્યા કે છે. કે ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થવા, યાદ રાખજો. એનો સમાનાર્થી શબ્દ વેનિશ પણ કહેવાય છે મિત્રો. I could not see them for a while, but I could hear the growl and snarl. હું એમને જોઈ શકતો નહોતો, પરંતુ એમના ગુરકિયાઓ કહે છે કે અને ત્રાડ, ગ્રાઉલ એટલે ગુરકિયા, અને સ્નાર્લ મતલબ ત્રાડ, જે નાખે જંગલી પ્રાણીઓ, એ સંભળાતા હતા. Then the valley was calm. કામ એટલે ક્વામ એન્ડ ક્વાઇટ, મતલબ બંને સમાનાર્થી શબ્દ છે. શાંત થઈ ગઈ, ખીણ એકદમ. The mother reappeared and ran up to the cubs. ફરીથી જે માદા ચિત્તા દેખાઈ અને એમના બચ્ચા પાસે દોડતી ચલી ગઈ. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. મતલબ કે સૂંઘતી હતી વારંવાર અને ચાટવા લાગી હતી. લાઈક મતલબ ચાટવું, આ યાદ રાખજો છે કે કદાચ પેલા જે રીંછે એમને ઈજા તો નથી પહોંચાડીને. The three then climbed up the mountain and disappeared. કે પછી ત્રણેય જણ પર્વત ચડીને અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said નીલમ. નીલમ કહે છે કે પછી તો તમને ઘણી રાહત થઈ હશે ને, કહે છે કે ક્વાઇટ, થોડી, કહે છે કે બિલકુલ, કહે છે કે I stay in that position for some more time and watch the family disappearing in the woods. કે હું એ સ્થિતિમાં થોડી વાર પડી રહ્યો અને એ જ્યાં સુધી જંગલમાં અદૃશ્ય ન થાય, પૂંછડીઓ હલાવતા હલાવતા, ત્યાર સુધી હું એમને જોવા માટે ત્યાં કહે છે કે પડી રહ્યો. Waving their tails. I also waved my hand and said goodbye. કે છે કે મેં પણ મારો હાથ વેવ એટલે જે આપણે ટાટા બાય બાય તેવી કરતા હોય છે, કે મેં એને અલવિદા કહ્યું. But what happened to the bear? Ask Arjun eagerly. Eagerly એટલે આતુરતાથી, ક્યુરિયસલી, ઇન્ટરેસ્ટલી, રસ પડે કે પેલા રીંછનું શું થયું કે છે. God knows. કે છે કે ભગવાન જાણે. All know is that the coming of the bear was blessing for me. આ યાદ રાખજો કે અલીભાઈએ શું કહ્યું કે હું તો એટલું ખબર કે રીંછના આવવા એ મારા માટે આશીર્વાદ રૂપ હતું. બ્લેસિંગ એટલે શું કહેવાય છે? આશીર્વાદ રૂપ કહેવાય. કે છે કે because it really saved me, કારણ કે મને એમને બચાવી લીધો તો. કે છે કે I thank God for saving the cubs and me too. કે છે કે મેં બચ્ચાઓને અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો પાડ માન્યો તો. મતલબ કે એ રીંછ આવ્યું એ અલીભાઈ માટે આશીર્વાદ રૂપ બની ગયું તો અલીભાઈ કહેવા માંગે છે.
કારણ કે રીંછ ના આવી હોય તો જે માદા ચિત્ત એમના બાજુના પર્વત ઉપર જ હતી, ખડક ઉપર નીકળીને એમના ઉપર કદાચ હુમલો કરી દો. એટલે આ રીતે અલીભાઈએ જે એમના ટ્રાવેલિંગ દરમિયાન જે એક્સપિરિયન્સ રજૂ કરે છે એને આપણે વર્ડ બાય વર્ડ અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને તમને જે PDF ફાઇલ પ્રશ્નોની મોકલવામાં આવે છે એ પણ અવશ્ય લખી દેવા. ત્યાર પછી કોઈ વર્ડ્સમાં પ્રોબ્લેમ રહેતો તો એ પૂછી શકો છો. આજના દિવસ પૂરતું આપણે આટલું ભણીશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.